જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું રંગીન રસોડામાં। આજે આપણે જે ઉલટા વડાપાવ બનાવવાના છીએ તે સુરતના ખૂબ જ ફેમસ છે। આ રીતથી વડાપાવ એકદમ બહાર જેવા જ બને છે। તો આપણે આ વડાપાવની રેસીપી જોઈએ। અહીં આપણે ઉલટા વડાપાવ બનાવવા માટે સૌથી પહેલાં તેનું બેટર રેડી કરશું। તો તેના માટે અહીં મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે। તેની અંદર અડધી ચમચી જેટલા મરીનો પાવડર છે, સ્વાદ મુજબ મીઠું, અડધે કપ જેટલા ધાણા, 1 ચમચી હળદર અને થોડી હિંગ એડ કરીશું અને પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી બેટરને રેડી કરવાનું છે। બેટર થોડું થીક રાખવાનું છે। તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી આ રીતે રાખવાની છે। હવે આપણે લસણની ચટણી રેડી કરવાની છે। તો તેના માટે મેં 8 નંગ જેટલી લસણની કળી લીધી છે અને મોટી 2 ચમચી લાલ મરચું સૂકું મરચું લીધું છે અને તેમાં જરૂર મુજબ પાણી એડ કરી આપણે તેને મિક્સરમાં પીસી લેવાનું છે। આપણા ઉલટા વડાપાવ માટે અહીં લસણવાળી રેડ ચટણી અને ગ્રીન ચટણી બંને રેડી છે। હવે આપણે બટેકાનું સ્ટફિંગ બનાવીશું। સ્ટફિંગ માટે મેં 6 નંગ જેટલા બટાકા લીધા છે। હવે તેનો આપણે વઘાર કરવાનો છે। અહીં મેં એક મોટી ચમચી તેલ મૂક્યું છે, તે ગરમ થઈ ગયું છે। તેની અંદર અડધી ચમચી રાઈ, તે બરાબર ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું, લીમડાના પાન અને આદુ, મરચી અને લસણની પેસ્ટ એડ કરવાની છે। અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી તેને બરાબર હલાવી લેવાનું છે। આ વઘારને આપણે બટાકાની અંદર એડ કરી દેવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આની અંદર સ્વાદ મુજબ લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને થોડા ધાણા એડ કરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે। આપણું બટેકાનો સ્ટફિંગ રેડી છે। તો હવે આપણે બ્રેડને રેડી કરીશું। અહીં મેં 6 બ્રેડ લીધી છે। તેને આપણે કોઈ પણ તમે એક શેપ લઈ આ રીતે ગોળ રાઉન્ડ કરી લેવાનું છે। આ રીતે અહીં મેં નાની બ્રેડ લીધી છે, તમે કોઈ પણ નાની મોટી સાઈઝ લઈ શકો। આ રીતે બધી બ્રેડને રાઉન્ડ શેપ આપી દેવાનો છે। હવે આ બ્રેડની એક બાજુ આપણે આ જે લાલ ચટણી બનાવી છે તે લગાવવાની છે આ રીતે, અને બીજી બ્રેડ પર આ ગ્રીન ચટણી લગાવવાની છે। બંને સ્લાઇસ પર મેં ચટણી લગાવી દીધી છે। આની વચ્ચે તમે ચીઝ એડ કરી શકો, પણ અહીં મેં ચીઝ નથી નાખ્યું। હવે આ બંને સ્લાઇસને આ રીતે ભેગી કરી દેવાની છે અને બંને બાજુ આ રીતે બટાકાનું સ્ટફિંગ લગાવવાનું છે। આ રીતે બંને બાજુ આપણે બટાકાનું સ્ટફિંગ લગાવી દેવાનું છે। આ રીતે બધી બ્રેડ પર આપણે લગાવી દઈશું। હવે આ બ્રેડને આપણે ફ્રાય કરી લેવાના છે। આ રીતે બેટરની અંદર આ પાવને નાખી અને પછી તેને આપણે ફ્રાય કરી લેવાના છે। હવે આ બધા બ્રાઉન થઈ ગયા છે, તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। એકદમ ડિલિશિયસ એવા ઉલટા વડાપાવ રેડી છે। તેને આપણે આ રીતે કટિંગ કરવાના છે। એકદમ સરસ સોફ્ટ આપણા વડાપાવ રેડી છે। હવે તમે આને સર્વ કરી શકો છો। તો તમે પણ બહાર જેવા જ ઉલટા વડાપાવ આ રીતે ઘરે બનાવજો, તમને ફરી બનાવવાનું મન થશે। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।